એક અનોખી પ્રેમ કથા। એક નાના ગામમાં આરવ અને કાવ્યા રહેતા હતા। આરવ એક સીધો સાધો ખેડૂતનો દીકરો, જેને ખેતી સિવાય દુનિયાની બીજી કોઈ વાત જ સમજાતી નહોતી। કાવ્યા એક શહેરથી આવેલા ડૉક્ટરની દીકરી, અભ્યાસમાં તેજસ્વી અને સપનાઓથી ભરપૂર। ગામમાં લોકો કહેતા, આરવ કાવ્યા ક્યારેય મળીને નહીં રહે, એમની દુનિયા જ અલગ છે। પણ પ્રેમને ક્યારેય દુનિયાના તર્કની જરૂર પડતી જ નથી। કાવ્યા જ્યારે ગામની શાળામાં બાળકોને મફત ભણાવતી, ત્યારે આરવ દરરોજ છુપાઈને તેને જોતો। કાવ્યાને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે એક દિવસ આરવ એને પોતાની ખેતરની વચ્ચે લઈ ગયો અને કહ્યું, તું જે જ્ઞાન આપે છે એ ખેતરમાં પાણી જેવું છે, બીજને જીવંત બનાવે છે। તું મારા જીવનમાં આવી છે એટલે મને લાગે છે કે હું પણ કંઈ ખાસ છું। કાવ્યા એ દિવસથી સમજી ગઈ કે સાચો પ્રેમ એ શિક્ષણ, પૈસા કે શહેરી જીવનમાં નથી, પરંતુ નિષ્ઠામાં છે, એ સરળ લાગણીમાં છે। તેઓએ બધા અવરોધો વચ્ચે પ્રેમને જીવંત રાખ્યો। ગામના લોકોએ વિરોધ કર્યો, કાવ્યાના પરિવારજનો પણ અસહમત થયા, પણ આરવ અને કાવ્યાએ સાબિત કર્યું કે જ્યારે હૃદય સચ્ચો હોય ત્યારે અલગ દુનિયા શબ્દનું કોઈ અર્થ રહેતો નથી। અંતે બંને લગ્ન કર્યા અને ગામમાં રહીને શાળા ખોલી। આરવ ખેતી કરતો રહ્યો, કાવ્ય શિક્ષણ આપતી રહી, અને એમનું જીવન ગામ માટે પ્રેમ અને પ્રેરણાનું પ્રતીક બની ગયું। જો તમને અમારી સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને આવી વધુ ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।